કરવાનું છે. પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય ના 26મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. બહુ મહત્વનો શ્લોક 9મા અધ્યાયનો. પ્રભુ પોતાનું હૃદય આપણી સન્મુખ ખોલે છે. છેલ્લા 6 રવિવારથી ચાલતા શ્લોકને આજે વિરામ આપવાનો છે, એટલે આવતા રવિવારે આગળનો શ્લોક આપણે જોઈ શકીએ. ગયા રવિવારે આપણે ફલમ પત્રમ પુષ્પમ ફલમ તોય ફલમનો વિચાર કર્યો. પ્રભુને તમે ભાવથી ફળ પણ ધર્યો છે. એ ફળનો કેવો સ્વાદ છે એ પ્રભુ જોતા નથી, તમારો સ્નેહ જુએ છે. અને એટલા માટે શબરીના ફળ, એઠા બોલ, પ્રભુએ આરોગ્ય. પુષ્ટિ માર્ગમાં પરમ ભગવદીય કુંભનદાસે માનસીમાં ઠાકોરજીને જે કેરી ધરી હતી એ પણ પ્રભુએ આરોગ્ય. એટલે પ્રભુ સ્નેહ જુએ છે. અને ફળનો તાત્વિક અર્થ, આપણા જીવનમાં એક કર્મ એવું કરો કે જે નિષ્કામ હોય, એનો ફળ ભગવાનને અર્પણ કરવા. એક કર્મ, આપણા મોટા ભાગના કર્મ સ્વાર્થયુક્ત છે, પરોપકાર માટે છે, પુણ્ય માટે છે. પરંતુ એક કર્મ એવું થાય કે જેનું પુણ્ય પણ નથી જોઈતું, જેમાં મારો કોઈ નિહિત સ્વાર્થ નથી કે પરોપકાર પણ નથી. પ્રભુ, તારી પ્રસન્નતા માટે આ કર્મ કર્યું છે. એ ફળ ભગવાનને આપણે ધરીએ તો તે ફળ પ્રભુ આરોગ્ય છે. પછી તોયમની વાત કરી. પહેલા પારાયણ કરી લઈએ 149 પાન, 9મા અધ્યાયનો 26મો શ્લોક. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતમ અશ્નામિ પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. પ્રભુએ કહ્યું જલમ તોયમ, છેલ્લું. તોયમ એટલે જલ. એની પાસે જે ઉપલબ્ધ હોય એ મને અર્પણ કરે તો તે હું આરોગું છું. શા માટે? ભક્ત એ મારું સ્વરૂપ છે. અને ભક્ત એ મારું સ્વરૂપ હોવાથી ભક્તની એક વ્યાખ્યા ગીતામાં બહુ સ્પષ્ટ છે અને સરળ છે. જે મારું એક રૂપ થયેલું છે, એટલા માટે તેને આપેલું પૂજન અર્ચન કોઈ પણ સામગ્રી હોય તે હું આરોગું છું. દાખલા તરીકે, નવો જ પરણેલો વ્યક્તિ હોય અને પત્ની સાથે એકલો રહેતો, મીઠાઈ પકવાન ખાવાની ટેવ છે, પરંતુ પત્નીએ બીજા દિવસે આગલા દિવસનો ભાત અધ્યો હતો એ વઘારીને એની થાળીમાં પીરસ્યો. ભાત ખાતા ખાતા પત્નીના વખાણ કરતા જાય છે, બહુ સુંદર છે, બહુ સરસ છે. કેમ? કારણ કે પોતાની પ્રિય પત્નીએ એ વઘારીને આપ્યો છે. એ વખતે જોતો નથી કે આ શું છે. ભગવાનને કંઈ પણ વસ્તુ અર્પણ કરે ત્યારે પ્રભુ તે જોતા નથી શું અર્પણ કર્યું છે, તેનો ભાવ જુએ છે. અને હવે ભગવાન કહે છે કે જલમ, છેલ્લું પાણી. તોયમનો અર્થ પાણી, કંઈ જ નહીં તો પાણી. આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, કશું પણ પૂછે કે તમે શું લેશો, ચા, કોફી, નાસ્તો, ના પાડીએ. આપણે એટલું કહીએ તો પાણી તો લો થોડું. એટલે કશું જ ના હોય તો જલ. તો ભગવાન કહે છે કે મને તારી પાસે કશું જ ન હોય તો જલ પણ અર્પણ કરીશ, તો પણ તેનો સ્વીકાર કરીશ. હવે દ્રષ્ટાંત રૂપે જોઈએ તો ભગવાનને જલથી પણ પ્રસન્ન કર્યા છે.
આનું વ્યાખ્યાન 9મા સ્કંદમાં ભાગવતમાં રંતિદેવનું આખ્યાન છે. રંતિદેવ રાજા ખજાનમાં જે દ્રવ્ય હતું એ ગરીબોને દાન કરી દીધું અને ઘણી મુશ્કેલીથી પોતે જીવન પસાર કરતા હતા, જીવનનો નિર્વાહ કરતા હતા. રાજા પણ બધું જ દ્રવ્ય લોકોને દાનમાં આપી દીધું. જે પણ કંઈ તેમને મળે એ ભૂખ્યા રહી, પોતે ભૂખ્યા રહી અને બીજાને દાનમાં આપતા. નિર્ધન પણ બની ગયા રાજા હોવા છતાં. એક વાર એવું થયું, 48 દિવસ સતત અકાળ દુષ્કાળ પડ્યો. હવે 48 દિવસ સુધી રાજાને જમવાની તો વાત બાજુ પર રહી, જલ પણ નહોતું મળતું, પાણી પણ ન મળતું રાજાને. અને જલ અને અન્ન વગર તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. ઘી છે, ખીર છે, હલવો છે, જલ છે, આ બહુ મોટી સામગ્રી એમની પાસે પરિવારને પૂરી થાય તેવી આવી. રાજાને થયું ભગવાનની ઈચ્છા છે કે 48 દિવસનો ઉપવાસ પૂર્ણ કરાવવો છે. એક ધારું અનશનને કારણે રાજા તેના પરિવારજનો ખૂબ જ દુર્બળ થઈ ગયા હતા, અશક્તિ પણ હતી. હવે રંતિદેવ રાજા પોતાના પરિવાર સાથે 48 દિવસ પછી આવેલું ભોજન અને જલ ગ્રહણ કરતા હતા. તે વખતે એક બ્રાહ્મણ અતિથિ આવ્યો. ભિક્ષાંદેહી, હું બહુ ભૂખ્યો છું, હે રાજા મને જમાડો. આજે કોળીઓ પણ મોડામાં મૂકીને બ્રાહ્મણ અતિથિ આવે. પ્રિયજનો કરોડો રૂપિયાનો માલિક નામના મેળવવા માટે લાખ રૂપિયાનું દાન કરી શકે સહેલું છે, પરંતુ જ્યારે પોતાને ભૂખથી પીડાતો હોય, તરસથી પીડાતો હોય અને પાસે અન્ન હોય અને તે સમયે કોઈને આપવું એ ઘણો જ દુષ્કર છે. પોતાની ભૂખ છે, તૃષા છે અને પોતાની પાસે આવેલું અન્ન બીજાને આપી દેવું એ કરોડો નહીં, અબજો રૂપિયા કરતાં પણ મોટું છે. પણ બધે જ ભગવાન વ્યાપ્ત છે એમ માની અને રંતિદેવ રાજાએ તે અન્ન અતિથિ નારાયણને સમજીને આ બ્રાહ્મણને આપ્યું કે અતિથિ નારાયણ છે, પ્રભુ જ આવ્યા છે એમ સમજીને તેને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ તૃપ્ત થઈ અને વિદાય થયા અને વધેલું ભોજન રાજા કરવા જતા હતા. એટલી જ વાર એક શુદ્ર અતિથિ આવ્યો. રાજા, હું પણ બહુ ભૂખ્યો છું, અન્ન વગર મારા પ્રાણ નીકળી જાય એવી સ્થિતિમાં છે. વધેલા અન્નમાંથી થોડું અન્ન આ દરિદ્ર નારાયણ છે એમ સમજીને તેને આપ્યું. હવે થોડું જ રહ્યું તો એટલામાં ઘણા બધા કૂતરાઓ સાથે, શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, બ્રાહ્મણે ગવિહસ્તિની, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય, ગાય હોય કે હાથી હોય, એ ચારે તરફ જેની જોવાની દ્રષ્ટિ એક જ છે એ જ સાચો પંડિત. એને એવો ભેદ નથી કે આ બ્રાહ્મણ છે, આ શુદ્ર છે, આ ચમાર છે, આ હાથી છે. એની દ્રષ્ટિમાં બધે જ ઈશ્વર છે. અને એટલામાં ઘણા કૂતરાઓ સાથે એક મનુષ્ય અતિથિના રૂપમાં આવ્યો. અમે પણ ભૂખ્યા છે. રાજાએ તે લોકોને પણ જે હતો તે આપ્યો. હવે માત્ર જલ વધ્યું હતું, અન્ન તો પૂરું થઈ ગયું, માત્ર પાણી વધ્યું હતું. અને પાણી જ રહ્યો એટલામાં એક ચાંડાલ વ્યક્તિ ત્યાં આવીને કહે છે કે રાજા, હું તરસ્યો છું, પાણી આપ્યો. પાણીમાંથી અડધું વપરાઈ ગયું, હવે અડધું જ પાણી અને અડધું પાણી રાજા પરિવાર સાથે આચમન કરવા જતા હતા. ત્યાં મારી પાસે આપવા માટે વધેલું જલ છે એ સિવાય કંઈ જ નથી. જલ પ્રભુને અર્પણ કર્યું અને પ્રભુ પ્રસન્ન. રાજા, તારા અતિથિ ધર્મથી હું પ્રસન્ન થયો છું, તો મારી પાસે વરદાન માંગ. અને રંતિદેવે વરદાન માંગ્યો. શ્રીમદ ભાગવતમાં શ્લોક છે, મહાભારતમાં છે
આખ્યાન મહાભારતમાં પણ છે, ભાગવતમાં પણ છે. પણ આવી વિલક્ષણ માગણી ભારતીય ઋષિઓ સિવાય કોઈ કરી શકે નહીં, કે રાજાઓ સિવાય. રંતી દેવે ભગવાનને પાસે વરદાન, પ્રભુ વરદાન આપવાની ઈચ્છા છે ને તો એટલું આપો. હમણાં મેં જેને જેને આપ્યું છે તેના ચહેરાની પ્રસન્નતા મેં જોઈ છે અને મારા મનમાં એટલી પ્રસન્નતા થઈ છે. એટલા માટે ન કામયેહમ ગતિમીશ્વરાત પરમ અષ્ટર્ધયુક્તામ પુનર્ભવમ વા આર્તિમ પ્રપદ્યે. હે પ્રભુ, હું તમારી પાસે અણિમા વગેરે અષ્ટ સિદ્ધિઓની માગણી નથી કરતી. મને મોક્ષ પણ નથી જોઈતો, મને કોઈ રાજ્ય પદ પ્રતિષ્ઠા પણ નથી જોઈતી. તો પ્રભુ કહે છે શું જોઈએ છે? પ્રભુ, અંતઃકરણમાં એવી જ ઈચ્છા છે કે જે જીવો દુઃખ ભોગવે છે એમના દુઃખો તમે મને આપી દો, એટલે સામેની વ્યક્તિનો સુખી જોઈ શકો અને આનંદિત થો. દુઃખી લોકોના દુઃખ મને આપી દો, બીજાની તરસ મને આપો, બીજાની ભૂખ મને આપો, બીજાનું સંકટ મને આપો, જેથી બીજા લોકોને હું સુખી જોઈ શકું. પ્રભુ પ્રસન્ન થયા. ટૂંકમાં જલથી પણ પ્રભુ પ્રસન્ન થયા. જેમ રંતી દેવે જલ અર્પણ કર્યું તેમ પુષ્ટિમાર્ગમાં જ્યારે તમે 252 વૈષ્ણવની વાત વાંચશો ત્યારે બધા જ દ્રષ્ટાંતો છે. પ્રભુએ ગીતામાં કહ્યું છે એ પ્રભુએ આચરી બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસ એ નિર્વાહ અવ્યાવૃત હતા. બ્રહ્મ સંબંધ પહેલા તો વ્યાવૃત્તિથી યાચના કરીને જીવન યાપન કરતા, પરંતુ બ્રહ્મ સંબંધ થયા એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ગદાધર દાસ બીજા પાસે માગીને લાવેલું, ઉછીને લીધેલું, ઉધાર લીધેલું, બીજાનો હૈયો પકડાવીને લીધેલું દ્રવ્યથી ભગવાનની સેવા ન થઈ શકે. સેવા જ કરવી હોય તો તમે જેટલો તમારી પાસે પ્રભુએ આપ્યો છે એનાથી કરો. વ્યાવૃત્તિ, યાચક વૃત્તિ છોડી દીધી અને અવ્યાવૃત રહ્યા. કંઈક પણ પોતાની પાસે આવે, બ્રાહ્મણ હતા, આવે તે પ્રભુને અર્પણ કરવાનું, ઠાકોરજીને અર્પણ કરવાનું. અર્પણ કરેલું કોઈ વૈષ્ણવ આવે એટલે તેને પ્રસાદ લેવડાવવા, જે પણ કંઈ હોય તે. આમ તેઓ જીવન જીવતા. એક દિવસ એવું થયું, સવારમાંથી કશું જ ના આવ્યું, કોઈ યજમાન પોતાની ઘેર કંઈ જ ના આવ્યું. અવ્યાવૃત થવાનો સંકલ્પ છે, બીજાની પાસે માગવો જ નહીં, ઉધાર નહીં લેવો. કોઈ આપી જાય તો પ્રભુની ઈચ્છા છે એમ માની અને સ્વીકાર. પણ એ વ્રત નિભાવવું બહુ કઠણ છે. આ ગદાધર દાસને થયું ઘરમાં પાણી સિવાય કશું જ નથી. મટોકીમાં થોડું માટલીમાં પાણી ભરેલું છે, સિવાય કંઈ અન્નનો દાણો પણ નથી. શું કરવાનું? ગદાધર દાસની સેવાનો તો ક્રમ છે. હવે સેવામાં ઠાકોરજીને ધરવાનું શું? ગદાધર દાસે પ્રભુને કહ્યું, પ્રભુ, આજે એવી વિષમ સ્થિતિ છે કે જલ સિવાય મારી પાસે કંઈ જ નથી. એક લોટી મંગલ ભોગમાં પણ ગદાધર દાસે જલની લોટી થઈ, શૃંગારમાં પણ જલની રોટલી થઈ, અને રાજભોગમાં પણ જલની લોટી સિવાય બીજા પાસે ઉધાર માગી કેવી રીતે શકો? અને આજે કોઈ પાસે ઉધાર લઉં અને આવતીકાલે મારો દેહ છૂટી જાય તો મારે તેનું આપવા માટે બીજો જન્મ લેવો પડે. એના કરતાં કોઈ પાસે માગવું જ નહીં. પણ મનમાં રાત્રે સૂતા મનમાં બળતરા થાય, હું તો ભૂખ્યો છું પણ મારા પ્રભુ પણ ભૂખ્યા છે. જલ સિવાય કશું જ આરોગ્ય નથી. પ્રભુ મારા માટે નહીં પણ આપણા માટે ચિંતા થાય છે. ભક્તની ચિંતા પ્રભુએ વિચાર કરી અને અડધી રાત્રે ઉઠી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી, પ્રભુને જગાવ્યા. સામગ્રીમાં જે પિત્ત હતો એ બજારમાં ગયા. એક કંદોઈની દુકાન ખુલ્લી, જલેબી ઉતરતી હતી. પૂછ્યું, કોઈને આપી નથી ને? ના, કોઈને આપી નથી. તમે પહેલાં જ ગ્રાહક છો. તેમાંથી થોડી જલેબી, થોડું દ્રવ્ય વધ્યું હતું. જલેબી ગઈકાલે જલેબી મહોત્સવ ગઈ હશે તો મને ખાવાનો અધિકાર નથી, અને વૈષ્ણવને
જલથી પણ પ્રભુ પ્રસન્ન થયા. ગદાધર દાસનું જલ આરોગ્ય, પ્રભુએ જલ પણ સ્વીકાર્યો, સામગ્રી આપી તો સામગ્રી પણ સ્વીકારી. રંતિદેવનું જલ પણ સ્વીકાર્યું. પત્રમ પુષ્પમ ફલમ તોય, તો મને પાણી પણ આપીશ તો હું તારો પ્રેમ જોઈશ, પદાર્થ નથી જોવા. પ્રેમથી ધરેલી સામગ્રી પ્રભુ આરોગે છે. એટલું જ નહીં, પ્રભુ ઝૂંટવી લે છે, પ્રભુ માંગી લે છે, પ્રભુ ખૂંચવી લે છે. તમે પ્રેમ હશે ભગવાન પાસે અને તમને સંકોચ થતો હશે કે પ્રભુને આવી સામગ્રી કેવી રીતે આપો, તો તમારા હૃદયનો પ્રેમ હશે તો પ્રભુ તમારી પાસે માગીને ઝૂંટવીને નહીં આપો તો તમારી પાસે ખૂંચવીને પડાવીને પણ તે સામગ્રી આરોગશે. ભાગવતમાં સુદામાજીનો પ્રસંગ છે, ખૂબ સુંદર ચરિત્ર છે, પણ દ્વારિકા લીલાનો હોવાથી આપણે વિગતે તો દ્વારિકામાં ઠાકોરજીની સન્મુખ જ તે સાંભળશું, પરંતુ સંદર્ભ છે એટલા માટે કહું. સુદામા નિષ્કિંચન વિરક્ત અને એવા વૈષ્ણવ, પ્રભુમાં નિષ્ઠા રાખતા, પ્રભુ ભક્તિ કરતા. ગરીબાઈમાં પણ ફરિયાદ નહોતી, પ્રસન્નતાથી રહેતા. પત્ની તેમની સુશીલા, બાળકોનો જન્મ થયા પછી સુશીલા માતાએ બાળકોને ભૂખ્યા જોયા અને સુશીલા માતાને થયો, હે સ્વામી, એક વિનંતી છે. મેં એવું સાંભળ્યું છે કે દ્વારકાનાથ પ્રભુ તમારા મિત્ર છે. એક વખત દ્વારકાનાથની પાસે જાઓ. સુદામાએ કહ્યું, દેવી, જીવનભર કંઈક માગવા માટે કોઈનું આંગણું ચડ્યો નથી, અમારું અયાચક વ્રત છે. ત્યારે સુશીલાએ કહ્યું, જીવાત્મા પાસે જાઓ તો એ વ્રત તૂટે, હું તો પરમાત્મા પાસે જવાનું કહું છું, અને માગવા જવાનું ક્યાં કહું છું, તમે મળવા જાઓ. એક વખત તો દ્વારિકા પણ નથી, મળવા જવાનું કહે છે. તો પ્રભુની એવી ઈચ્છા છે કે અયમ હિ પરમમ લાભ ઉત્તમ શ્લોક દર્શન, કદાચ પ્રભુના દર્શન થશે એવી ભગવાનની ઈચ્છા છે. તો જે પ્રભુનું સ્મરણ કરું છું એના દર્શન નહીં, આ એક તક આવી છે, હું જઈ આવું. સુદામા નથી એમ કહીશ તો જવાનું માંડી વાત છે. પાડોશમાં ગયા, થોડા પૌવા લીધા, એ પૌવાને સાફ સફાઈ કરી અને એક જૂના વસ્ત્રમાં પૌવાની પોટલી લાવી. જવાબ, આ તમારા દ્વારિકાધીશ પ્રભુને અર્પણ કરજો, ભાવથી મેં આપ્યા છે. સુદામા પોટલી લઈ અને દ્વારિકા ગયા. ખૂબ સુંદર વર્ણન છે ભાગવતમાં, જે બધું સાંભળતા નથી. દ્વારિકાધીશની ભેટ શું હતી? જૂની વસ્ત્રની પોટલીમાં બાંધેલા પૌવા લઈને ગયા સુદામા. ભગવાન પાસે પહોંચ્યા, પ્રભુએ આતિથ્ય કર્યું, બાળપણની ઘણી વાતો કરી. થોડી વાર પછી ભગવાને પોતાના પ્રિય મિત્ર સુદામાની સામે હસીને કહ્યું, મિત્ર કઈ લાવ્યો છે મારા માટે? શું લાવ્યો છે? સુદામાને થયું કે જેની સોનાની દ્વારકા, સોનાના મહેલ છે, સોનાની કથરોટમાં તો મારા પગ ધોયા છે, હવે એને આ જૂની પોટલીમાં બાંધેલા પૌવા, આ પ્રભુને શું આપે? સુદામા છુપાવે બગલમાં. આ મારે નથી બતાવવું ભગવાને જો કંઈક તો છે એની પાસે અને મને આપતો નથી. જીર્ણ શીર્ણ કપડામાં બાંધેલા પૌવા પ્રભુને શું અર્પણ? ત્યારે પ્રભુએ ભાગવતમાં આ જ શ્લોક, જે ગીતાનો 26મો શ્લોક છે, 9મા અધ્યાય, ભાગવતમાં 10મા સ્કંદના 81મા અધ્યાયમાં 4થો શ્લોક, મિત્ર શા માટે સંકોચ કરે છે? તારી પાસે જે પણ કઈ છે, પત્ર પુષ્પ ફળ, હું તો ભક્તોના ભાવને જોઉં છું. જે પણ કઈ લાવ્યો છે તે મને આપી દે. હું તારી પાસે બીજો કશો જ નથી માગતો, પહેલા હું તારી પાસે માગીશ અને તારી પાસે લઈશ અને પછી તને આપવાનું છે. સુદામાએ સંકોચ કર્યો ત્યારે ભાગવતમાં લખ્યો છે, સ્વયં જહા કિમિદમિતિ પૃથોકતંડુલા. પ્રભુએ ખૂંચવી લીધી. આ શું છે બગલમાં કાઢ? જો આપ્યો નથી સુદામાએ,
પ્રેમથી ભાવથી મોકલેલી વસ્તુ સુદામા સંકોચ કરતા હતા. સ્વયં જ હાથથી ખૂંચવી જોટવી તો લાયો તો છે મારા માટે આ પોટલી. અને ભગવાન સુદામાના વસ્ત્રમાંથી ઉતાવળમાં આ પોટલી ખોલવા જાય છે. વસ્ત્ર ફાટી ગયો, પૌવા નીચે જોડાયા. અને કેટલાય દિવસનો ભૂખ્યો હોય એવો ભૂખ્યો માણસ નીચે પડેલું અન્ન ખાય એવી રીતે પ્રભુ પૌવા વીણી વીણીને પોતાના હાથમાં લઈ અને આરોગવા લે. આરોગતા કહે છે સુદામા આટલા સુંદર પૌવા વખાણતા જાય ને ખાતા જાય. ગોપીકાઓમાં પ્રેમ સિવાય કશું જ નહોતું. તેમની પાસે જાય ગોપીના, જેમને ત્યાં 2 કરોડ ગાય હતી. એ પ્રભુ ગોપિકાઓની પાસે જાય. અરે ગોપી, આજે તે મારા માટે શું બનાવ્યું છે? છાશ છે, દૂધ છે, દહીં છે, માખણ છે? કશું જ નથી. આજે તો માટુકીમાં છાશ છે તો છાશ આપ. અને ગોપી વિચાર કરે, એમને એમ નહીં આપું, થોડો નાચ. અને છાશ માટે, મટુકીમાં મૂકેલી છાશ માટે બાલકૃષ્ણ ગોપીની સામે નૃત્ય કરે. અને આ લીલાના દર્શન તો રસખાનજીએ કર્યા છે. અને રસખાનજી દર્શન કરતા કરતા કહે છે, એ રસખાનજી આંખો બંધ કરીને પ્રભુની લીલાઓનું દર્શન કરે છે. એમાં એક દિવસ પ્રભુની આ લીલા રસખાનજીએ જોઈ. અષ્ટ સખાઓમાં એ વિશેષતા છે, જે જોવે છે તે મનમાંથી નીકળે છે. એ કલ્પનાથી કાવ્ય, કલ્પનાથી પદ કે કીર્તન નથી બનાવતા. એ અંદરની અંતરચક્ષુ ખુલેલા હોય, પ્રભુની લીલા દેવ જોએ અને લખે. આ રસખાનજીએ જ્યારે જોયું કે કનૈયો ગોપિકા સતીશ સુરેશ જાહુ નિરંતર ગાવ. રસખાનજી શું કહે છે? શેષ, મહેશ, આ બધા દેવોના નામ છે. શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ જાહુ નિરંતર ગાવે. નારદ સે શુક વ્યાસ રટે. નારદથી શરૂ કરીને સુખદેવજી વગેરે જેનું કીર્તન કરે છે. રટે હારે પછી તવ પૂરી પાર ન પાવ. છતાં પણ જે તત્વને સમજી શકતા નથી. જાહી, અનાદિ, અગમ, અનંત, અખંડ, અવેદ, સુવેદ બતાવે. જે અનંત છે, અખંડ છે, એ પ્રભુને તાહી આહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચ. જુઓ, પ્રભુ ખૂંચવીને ખાય છે. ગોપી પર પ્રેમ હતો તો પ્રભુએ ઝૂંટવીને ખાય. કેટલીક આ વિરામની વાતો કહીને એક વખત પ્રભુ પ્રેમ હોય ને તો તમારા ખિસ્સામાં શું છે જોતા નથી, તમારા પ્રેમથી ખૂંચવી દે છે. એક વખત પ્રભુની ઈચ્છા હતી, પોતાના ગોપ સખાઓને કહ્યું કે બધા જ આવતીકાલે આપણે વનભોજન કરવાનું છે. દાહોદની ભાષામાં ગોટ કહેવાય. વનભોજન કરવાનું છે. આપણે બધા પોતપોતાની ઘેરથી સામગ્રી બનાવીને લાવજો. પોતપોતાની માને જે સામગ્રીમાં નિપુણતા હોય એ બનાવીને લાવજો. બધા સખાએ તો હા પાડી. પણ પ્રભુની સખા મંડળીમાં એક મધુમંગલ નામે એક ભક્ત સખા, શાંડિલ્ય ઋષિનો પુત્ર, પૂર્ણમાસીનો પુત્ર. આ શાંડિલ્ય ઋષિનો પુત્ર મધુમંગલ. શાંડિલ્ય ઋષિ ભગવાનના કુલ પુરોહિત. પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, નિત્યકર્મ કરે, વેદ પાઠ કરે, ઉપનિષદ કરે, ઠાકોરજીનો જપ કરે. એમાં જ 12 વાગી જાય. મધ્યાહ્ન સંધ્યાનો સમય જાય એટલે જમવાનું તો રહી જાય બાજુમાં. મધ્યાહ્ન સંધ્યા કરે એટલી વારમાં સાયં સમય થાય એટલે સાંજે થોડો દૂધ અને ફળ જે પણ કંઈ હોય ત્યાં પૂર્ણમાસી પણ એ રીતે જ લેતી. યશોદા મૈયાને ખબર પડી કે પૂર્ણમાસી તમે તમારા દીકરાને કેમ ભોજન કરશે. મધુમંગલ રોજ નંદાલયમાં પ્રભુની સાથે બેસીને ભોજન. કનૈયાએ મધુમંગલને કહ્યું, રોજ મારા ઘરનું ખાય છે, કાલે તારા ઘરનું લાવ, કાલે તારું કંઈક લઈને આવજે. મધુમંગલ આવ્યો, પૂર્ણામાસીને કહ્યું, માં આવતીકાલે કનૈયાએ કંઈ મંગાવ્યું છે. હવે ઘરમાં અન્ન ખાતા જ ના હોય, અન્ન હોય ક્યાંથી? થોડીક છાશ વગાડી, મિષ્ટ કરી, મધુર કરી, એક મટુકીમાં ભરી, પીળું વસ્ત્ર બાંધ્યું
અને કહ્યું કે કનૈયાને આ છાશ બહુ પ્રિય છે, લઈ જાય છે. છાશ લઈ અને મધુમંગલ ગયો. બધાના ઠાકોરજીએ બધા એક એકનો સિક્કો તમારી પાસે રાખજો, બધાનો ટેસ્ટ હું કરીશ. અને પ્રભુએ બધાને બેસાડ્યા છે. ભાગવતમાં વર્ણન છે રાજભોગ કેવી રીતે આરોગો એ પ્રભુ શીખવે છે. સામગ્રી કેવી રીતે આરોગી હસતા હસતા. તો પ્રભુની પાસે શું છે? ખોશી વેણું કમર પટમાં. પોતાની પાસે વાંસળી છે, કેળમાં ખોશી, અને લાકડી શૃંગી કાકી. લાકડી અને શૃંગી આ બંને બગલમાં. બોલતા નમ્ર વેણ, મશ્કરી કરતા જાય, હસાવતા જાય. અને સ્વર્ગના દેવતાઓને થયો કે ચાલો પ્રભુ સુંદર મજાની સામગ્રી આરોગ્ય છે, દર્શન કરવા જઈએ. અને દર્શન કરવા માટે દેવતાઓ પ્રભુના ઉપર આકાશમાં ગયા. બહુ સુંદર આખ્યાન છે. આજે તે આખ્યાન નથી લેતા, સંદર્ભ લઈએ છીએ. આજની ભાષામાં કેવું હોય તો વાનગી હરીફાઈ ભગવાને ગોઠવી. કોની સુંદર વાનગી છે હું નંબર નીકળી. આજે જલેબીનું બહુ સ્મરણ થાય. જલેબી નીકળી. જલેબી સરસ મજાની બનાવી હતી. પ્રભુએ મોઢામાં મૂકી. નથી આ બરાબર, ચાસણી પૂરતા નથી આવડતી, ચાસણીમાં નથી બોળી, નથી સૂકી જલેબી છે, આવી ના ચાલે. સુદામ તો શું લાવ્યા છે? મારી માએ મૈસૂર મોકલ્યો છે. પ્રભુએ લીધો, હાથમાં મોકલ્યો. એમાં ઘી બરાબર નથી પૂર્યો, આ મૂકી દે. પછી ત્રીજાને પૂછ્યું, તોક સખા તારી માએ શું મોકલ્યો છે? આ ઠોર છે. પ્રભુએ ઠોર આનો કે બહુ કડક છે, ના ચાલે. શ્રીરામ તારી માએ શું મોકલ્યો છે? શ્રીરામ પાસે ગયો, શક્કરપારા છે. શક્કરપારા પ્રભુએ ચાખે, આ પણ બહુ પોચા નથી, કડક છે. હવે આવ્યો મધુમંગલનો વારો. મધુમંગલને થયું જલેબી ઠોર સંતાડે છે. કેવી રીતે છુપાવે છે? સુદામાની જેમ. મધુમંગલ તો લાવ્યો છે કાળું, અને મધુમંગલ આપતો નથી. ત્યારે છાસની મટુકી ભગવાને જૂટવી લીધી અને કહ્યું, તું લાવ્યો છે, પૂર્ણામાસે મોકલ્યો છે. છાસ ખોલી અને પ્રભુ એક એક મોડને ગટ 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 કરતા મોઢામાં પધરાવવા લાગ્યા. બોલતા જાય અને છાસ આરોપતા જાય, વખાણ કરતા. તો અમને આપ. તો જાઓ, જેને જોઈએ તે પાંદડાનો દોનો બનાવી લાવો. અને આજે પણ વ્રજમાં સ્થળ છે, પાંદડાનો દોનો બનાવે. પ્રભુએ થોડી થોડી છાસ બધાને આપે. હવે છાસ ખૂટીને ભગવાન પી ગયા. ત્યારે પેલા સખાઓ કે અમે તો રહી ગયા. તો પરમાનંદદાસે આ લીલાનું દર્શન કર્યું. પરમાનંદદાસજી ઠાકોરજીને આ લીલા જોઈ, અને એ લીલા જોઈને એમ કહું કે આજ દધી મીઠો મદન ગોપાલ. હર્ષાબેન તૈયાર કર્યું છે ને, એક લઈ લો પદ થોડું, ને છેલ્લે આજે દ્વારિકાનો લઈ લેજો. હા, આજ દધી મીઠો, એક જ થોડી થોડી. અને અતુલભાઈ પણ છે, તમે પણ સાથ આપજો. ભલે હાર્મોનિયમ નથી, દ્વારિકામાં લાભ લેવાનો જ તમારો હાર્મોનિયમમાં. कृष्ण
આનંદ પ્રભુ હમ સબ જાનત પરમાનંદ ઠાકોરજી કેટલી સુંદર લીલા કરે છે. જીન નહીં ચાખ્યો મેરે ભૈયા મેરી હથેળી ચા. અને પ્રભુની હથેળી ચાટવા લાગ્યા ગોપ સખા. બ્રહ્માજીએ જોયું આકાશમાં, આ બ્રહ્મ છે. સામાન્ય ગોપ સખાઓ તેનો શરીર પરથી હથેળી પરથી છાસ ચાટે છે, આ બ્રહ્મ ના હોય. અને પછી પ્રભુની પરીક્ષા બ્રહ્માજીએ કરી. એ પ્રસંગ બહુ સુંદર છે. અત્યારે લીધા પ્રભુ જૂટવીને ખાય છે. પ્રેમ હોય તો પ્રભુ જૂટવીને પણ ખાશે. અને એટલા માટે કહું પત્રમ પુષ્પમ ફલમ તોય. તાત્વિક અર્થ થયો જલ એટલે ભાવ રસ. જલનો અર્થ શું થાય? તારા ભાવનો રસ મને આ, એને જલ કહેવાય. તાત્વિક અર્થ ભાવથી ભરેલું જીવ